હોળી ધૂળેટીને હવે ગણતરીના કલાકો બાકી છે, તેમ છતાં પણ બજારમાં મંદી હોય તેમ વેપારીઓએ ચિંતા સાથે પ્રતિક્રિયા આપી હતી. હોળી અને ધૂળેટી હિન્દુ સંસ્કૃતિના સૌથી રંગીન અને આનંદમય તહેવારોમાંથી એક છે. આ તહેવાર બુરાઈ પર સદ્ગુણના વિજયનું પ્રતીક છે. હોળીનું દહન શાસ્ત્રો અનુસાર પ્રહલાદ અને હોલિકા કથાને દર્શાવે છે, જ્યારે ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગો ઉડાડી આનંદ વ્યક્ત કરે છે. આ પર્વ લોકોના જીવનમાં આનંદ, એકતા અને પ્રેમ ભરે છે અને તેથી બજારમાં પરંપરાગત વસ્તુઓની માંગ વધતી હોય છે. જો કે આ વર્ષે હોળી ધૂળેટી પહેલા બજારમાં ગ્રાહકોની સંખ્યા જોઈએ તેવી વધુ જોવા નથી મળી રહી. સામાન્ય રીતે આ દિવસોમાં ધાણી, ખજૂર, ગુલાલ, પિચકારીઓ, મીઠાઈઓ અને અન્ય હોળી વિશેષ સામગ્રીઓની ખરીદી માટે લોકો ઉમટી પડે છે. પણ આ વર્ષે બજારમાં જોઈએ તેવી ગ્રાહકી ન નીકળતા વેપારીઓના મૂડ પર નિરાશા છવાઈ છે. એક વેપારીએ જણાવ્યું કે દરેક વર્ષે આ સમયે ધાણી, ખજૂર અને રંગોની ભારે વેચાણ થતું હોય છે, પણ આ વર્ષે હજુ જોઈએ તેવી ગ્રાહકી જોવા નથી મળી. ભાવ પણ વધારો થતા લોકોને કિલોના ભાવ બદલે 250નો ભાવ કહેવો પડે છે. જોઈએ એવી ગરાકી નથી. પહેલાની જે હોળી હતી એ મનાવાતી, પણ હમણાં જે જોઈએ એટલી ગરાકી મળતી નથી. ભાવનો એટલો ફરક નહીં તો પણ ગરાકી છેલ્લા 5 દિવસ બાકી છે એમાં પણ દેખાતી નથી. ધાણી છે, પોપકોર્ન છે, સિંગ ચણા છે, બધી વિવિધ પ્રકારની બધી વસ્તુઓ છે. ભાવમાં વધારો થયો છે? વધારો તો નહીં થયો, પણ ગરાકી નથી એવું છે. ગયા વર્ષે ગરાકી હતી? ગઈ વર્ષે પણ જોઈએ એટલી ગરાકી નથી. હમણાં